આઈ સર્જન છે અને નાસિકના યંગ અને લીડિંગ આઈ સર્જન છે. ઈ સ્પેશિયલાઇઝ ઇન કોર્નિયલ સર્જરીઝ એન્ડ બેસિક સર્જરી. અને તમે બધાને થેન્ક યુ હોસ્પિટલ મને એટલા દૂરથી ઇન્વાઇટ કર્યું અને આ વિષયમાં જાણી લેવાનો ઇન્ટરેસ્ટ રાખું છું. આલિયા સરે મારા લાઈફમાં આટલી મને મદદ કરી છે બધા લેવલમાં, જેને કેટરાક્ટ માટે અને રિફ્રેક્ટિવ સર્જરી અને કોર્નિયા માટે લાગે એ વિષય માટે જે હું શીખેલો હતો, બધા મોટા જે ટ્રેનિંગ લઈને એના ઉપર 100 પોઈન્ટ વધારે મને શીખવ્યું છે. એટલે હું જ્યારે પૂરું થયા પછી નેશનલ પ્રેક્ટિસ ચાલુ કરવા આવ્યો ત્યારે મને લાગતું હું શીખ્યો અને શીખવાનું તો લર્નિંગ કન્ટિન્યુઅસ પ્રોસેસ બેસ્ટ છે, પણ એના પછી સર મારા લાઈફમાં આવ્યા અને ત્યાંથી મને હું જ્યાં હતી ત્યાં આગળ ઇમ્પ્રેસ તો મારું એક થોડું ઘણું હું કંઈ યોગદાન તમને લોકોને આપી શકું છું. મને મને લાગે છે કે એટલીસ્ટ સમથિંગ આઈ એમ ગિવિંગ બેક ટુ કંઈ ના કંઈ. Whole food plant-based diet, whole food plant-based WFPD SOS diet. એટલે શું છે? Whole food plant-based salt, sugar, oil and sugar free diet. હવે એમ નથી કે બ્લેન્ક છે હવે એવું કંઈ નથી કે હાર્ડ છે. હું 4 વર્ષથી ફોલો કરું છું. મારું તો તમને રિપીટ કરું છું. બેસિકલી બધા પ્રાણી તમે જોશો કોઈ પણ એક્સેપ્ટ ફોર હ્યુમન્સ કોઈ પણ એમનું ફૂડ પ્રોસેસ કરવું નથી. કોઈ પણ જનાવર હોય, કોઈ પણ આપણે પણ પ્રાણી છે તો આપણે એક એવા પ્રાણી છે કે જે ગ્રોથ થતા પૈસાના કારણે માર્કેટિંગ આ બધું બિઝનેસના કારણે ખાવાના એના પર આટલું કામ કર્યું છે કે વી આર પ્રોસેસિંગ અવર ફૂડ અને અલગ અલગ માર્કેટની બધી વસ્તુઓને ખાવામાં કેવી રીતના કન્વર્ટ કરતા આવ્યા. આવામાં આપણે પ્લાન્ટ બેઝ છોડીને એનિમલ બેઝ પર ગયા, ડેરી પ્રોડક્ટ તરફ ગયા અને પછી ડિસીઝ આવતા ગયા. ડિસીઝમાંથી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી ગ્રોથ થતા પૈસાના કારણે માર્કેટિંગ આ બધું બિઝનેસના કારણે ખાવાના એના પર આટલું કામ કર્યું છે કે વી આર પ્રોસેસિંગ અવર ફૂડ અને અલગ અલગ માર્કેટિંગ બધી વસ્તુને ખાવામાં કેવી રીતના કન્વર્ટ કરતા આવ્યા. આવામાં આપણે પ્લાન્ટ બેઝને છોડીને એનિમલ બેઝ તરફ ગયા, ડેરી પ્રોડક્ટ તરફ ગયા અને પછી ડિસીઝ આવતા ગયા. ડિસીઝમાંથી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ એનામાંથી પૈસા કમાતા ગયા. એટલે હવે શાના કારણે આ થાય છે એના પર કોઈ બોલવું નથી. જે થાય છે એના માટે અલગ અલગ ડિસીઝને અલગ અલગ નામ, અલગ અલગ મેડિસિન, અલગ અલગ એના પર ચાલતા રહેવું માણસને એટલે disease થઈને એન્ડ થઈ જાય છે. I don't want to talk about prevention, everyone will talk about cure. એટલે બસ આ ટ્રીટમેન્ટ હોય. Basically we have to work on cure. 99% of the diseases are curable. એટલે જે irreversible changes છે એની વાત નથી કરતો, પણ એમને પણ તમે રૂટ કોઝ શોધો તો આ બધું ડાયટમાંથી મ્યુટેશન થઈને આ બધા નીકળેલા છે. સો હું 2 નવેમ્બર 2019 થી હોલ ફૂડ પ્લાન્ટ-બેઝ ડાયટ ફોલો કરું છું. 2 નવેમ્બર 2019 આ પેલા 4 વર્ષ મારું વજન 120 કિલો હતું. અનકન્ટ્રોલ ડાયાબિટીસ હતો. ફાસ્ટિંગ શુગર અરાઉન્ડ 140 to 160 રહેતી હતી. પોસ્ટ પ્રાન્ડિયલ અરાઉન્ડ 250 રહેતી હતી. HbA1c મારું 8.5 એના આજુબાજુ રહેતું હતું. ટ્રાઇગ્લિસરાઇડ 650, યુરિક એસિડ 40 હતું. યુરિક એસિડ એટલે 7 થી 8 સુધી હાયર લિમિટ છે. એના પણ ઉપર ડબલ હતું. એટલે આટલું સિવિયર પેઇન થાય બધા જગ્યાએ. મને રાતના ઊંઘ નહીં લાગે, પગમાં દુખાવો થાય. આ ચહેરો આ તમે જોશો મારો છોકરો 1 વર્ષનો હતો ત્યારનો છે, આમને 6 વર્ષનો છે. 6 વર્ષ પૂરા થઈ ગયા, 7 વર્ષનો છે. આ ત્યારનો છે. આ 1-2 વર્ષનો હતો છોકરો ત્યારે ફોલો છે. હમણાં આ ચેન્જ છે મારામાં. આફ્ટર આઈ સ્ટાર્ટેડ ફોલોઇંગ મોર ફૂડ પ્લાન્ટ-બેઝ ડાયટ હમણાં આ રિસેન્ટલી 1-2 મહિનામાં મારું 5 કિલો વજન વધ્યું છે, પણ મારું ડાયટમાં ચેન્જ નથી થયું. ડાયટ એક છે ફક્ત એક્સરસાઇઝ બંધ થઈ, કામના કારણે કામ ત્યાં થોડું વધી ગયું દિવાળી પછી અને દિવાળીમાં પણ હતું અને 10 રાત 11 વાગે થઈ ગયું છું. પછી સવારે થોડું 8 વાગે જલ્દી ચાલુ કરવું પડશે એ કારણે મારું થોડું થયું છે, પણ હવે મારું ડાયટ કંઈ બધું નથી, સેમ ડાયટ છે. પણ રાતના 10-11 વાગે પછી થોડું ખાઈ લઉં, થોડા કાજુ બદામ વધારે ખાવા ગયા, નટ્સ ખાવા ગયા. આવા કોઈ આપણા શું થાય છે કે રીતના જલ્દી પણ લેવી છે. થોડું ઘણું વજન ઉપર જાય છે, પણ બાકી શુગર નોર્મલ છે. કોઈ પણ દવા ચાલુ નથી અને કોઈ તકલીફ નહીં. વજન ખાલી ઉપર નીચે થાય છે. સો આ પહેલા હતું અને આ પછી છે. હમણાં રિસેન્ટલી ફોટો છે, 1 વર્ષ પહેલાનો છે. એ જ વર્ષ આ ચહેરો એટલે તમને પ્લેઝન્ટ પણ લાગતું નથી જે પહેલાનો ચહેરો હતો. હવે આ ચહેરામાં તો સ્માર્ટનેસ આવી ગયો. આ પહેલાનો ફોટો છે અને આ હમણાંનો ફોટો છે. એટલે so whole food plant-based diet. The term whole food plant-based describes the food that are minimally processed. I would say not processing. એટલે processing કરવું જ નહીં જોઈએ ફૂડને. તમે ગેસ પર મૂકો itself ફૂડ ત્યાંથી ડેમેજ થવાનું છે. આપણે બધા લોકો કહે છે કે આપણા વેજીટેરિયન ડાયટમાં પ્રોટીન નથી, આપણે આમ હતું નહીં તેમ હતું. આટલું હાઈલી પ્રોસેસ થઈ જાય છે કે અમાઇનો એસિડ, માઇક્રોન્યુટ્રિયન્ટ બધા એમાંથી ડેમેજ થઈ જાય છે. અને ડેમેજ થઈને પછી ફક્ત કેલરી કન્ટેન્ટ વિષયમાં મહત્વનું કંઈ રહેતું નથી. Plant-based diet. The term whole food plant-based describes the food that are minimally processed. I would say not processing. એટલે processing કરવું જ નહીં જોઈએ ફૂડને. તમે ગેસ પર મૂકો itself ફૂડ ત્યાંથી ડેમેજ થવા લાગે છે. આપણે બધા લોકો કહે છે કે આપણા વેજીટેરિયન ડાયટમાં પ્રોટીન નથી, આપણે આમ હતું નહીં તેમ હતું. આટલું હાઈલી પ્રોસેસ થઈ જાય છે કે અમાઇનો એસિડ, માઇક્રોન્યુટ્રિયન્ટ બધા એમાંથી ડેમેજ થઈ જાય છે. અને ડેમેજ થઈને પછી ફક્ત કેલરી કન્ટેન્ટ વિષયમાં મહત્વનું કંઈ રહેતું નથી. So this includes whole grain, fruit, vegetable, beans, legumes, nuts and seeds. Mainly eventually you have this diet label is your lifestyle, but that's because the popular notion of dieting has become so confusing. Whole food plant-based lifestyle should be simpler. It is not a short-term punishment carried by guilt. It is not a set of complicated meal plans. It's a return to whole foods, natural flavor and optimal health. So what do I eat?
keep it simple. Eat whole unprocessed food derived from plants. Okay. એટલે હવે તમે કહો છો કે આમને મધ ચાલે છે. મધ આના વસ્તુ આવે છે. તો એ 20 વસ્તુ આવે છે બરાબર. તમારે આપણા ઘરના ત્યાં જ્યારે પોળું લાગે છે પોળામાં મધ હોય છે બરાબર. તમે કઈ હાથને રગડો કઈ પેલા રગડો થોડી દિવસ બીજ નીકળી જશે ત્યાંથી બરાબર. ત્યારે બીજ નીકળશે ત્યારે મધ પણ બધું લઈ જશે. તો આ એમના સાયકલનો એક પાર્ટ છે કે વી આર ઇન્ટરવેનિંગ ઇન લાઈફ માણસને છે ને ઇન્વેસ્ટ કરવાની ઘણી આદત છે બધાના લાઈફમાં નેચરમાં ઇન્વેસ્ટ કરવાના કારણે એમની પ્રોસેસ કે આપણે ઇન્ટરપ્ટ કરવાની અને એનાથી બીજું કે આપણે ખાવાનું છે આપણા માટે બનેલું નથી ખાલી આપણે ડેઝર્ટને સારું લાગશે એટલે ખાવાનું અને પછી એ સ્લો કિલિંગ છે ને એમાં કંઈ ગલત કંઈ જણાતું નથી એટલે કન્ટિન્યુ ડુઇંગ ધ સેમ થિંગ એટલે લોંગ ટર્મમાં આપણે બધા ડિસીઝ લઈને આવે છે સો anything from planting raw food raw materials for us. So why? The benefit of healthy lifestyle are enormous. When you adopt a whole food plant-based lifestyle, you can increase the odds that you will low risk of prostate, breast, and other cancers. All cancers are treatable with whole food plant-based diet. હું કહેતો નથી scientific research છે એના પર પેપર અવેલેબલ છે. Lowers the risk of prostate, breast, and other cancers. Prevents or even reverses the heart disease. Prevents, reverse, and treats diabetes, hypertension. પોતે લાઈફ એકમ છું. Achieve a healthy body weight and increases your energy levels. Live longer. એમાં હજી શું છે આ પોઈન્ટ થી મેન્ટલ સ્ટેબિલિટી એમાં એન્ઝાઇટી થાય તો ડિપ્રેશન થાય એટલે માઇન્ડમાં જો વેન્ડરિંગ થાય છે કે અન્ય તેના વિચાર આપણે મેડિટેશન કરવાનું પડે છે તો નેચરલી માણસ આપણે જો નેચરલી પ્લાન થાય છે આપણે દિવસભર મેડિટેશનના સ્ટેપ આવે છે માણસને છે આટલું ઓવરફીડ કરવાની આદત પડી ગઈ છે આટલું ઇઝીલી અવેલેબલ છે બધું ફૂડ અને આ કે એટલે ફૂડ અને બોડીમાં મલ્ટિપલ ટાઈમ્સ ફૂડ રહેવાના કારણે માઇન્ડને શાંતતા જ મળતી છે બધું એનર્જી હેલ્થ કોન્સન્ટ્રેટેડ છે સો એક્સેસ ફૂડ ઇન્ટેક અને ડેરી પ્રોડક્ટ્સ અને બધું મેન્યુફેક્ચરિંગના કારણે આપણે બધી મેન્ટલ ઇન્સ્ટેબિલિટી છે પ્લાન્ટ બેઝ ડાયટના પહેલા ફોલો કરવાના પહેલા હું આટલું એટલે ડિસેબલ છે તો માઇન્ડમાં અભ્યાસને બેસું ચડીને મારો ચડીનો કંઈ હતો એટલે બધો હું એમ અડધો કલાક 1 કલાક ફોકસ કરવાની પણ ડિફિકલ્ટ અને ત્યારથી હું ડાયટ ચાલુ કર્યું છે આ બધું પ્લાન્ટ ડાયટ આમ ત્યારે તું નહીં પ્રેક્ટિકલ પૂરું આજા વગર બહાર I can read continuously મને આ સાથે થતું રહે છે અને બધું વાઇડલી થાય વાંચતી વખતે પણ યાદ આવે પછી થોડું સ્ટ્રગલ લઈને લખીને થોડું કોન્સન્ટ્રેટ કરીને આવા ઘણા વર્ષ મને યાદ નથી પણ મને નેચરલ છે ત્યારથી ડાયટ ચેન્જ કર્યું આ કેમિકલ બધા પ્રોસેસ ફૂડ બધું પેકેટમાંથી મળે છે એનામાં આટલા બધા પ્રિઝર્વેટિવ આટલા બધા કેમિકલ છે આ બધું તે આ ઇફેક્ટ ઓન બ્રેન એન્ડ મેન્ટલ સ્ટેબિલિટી તો રિડ્યુસ સ્લીપ ટાઈમ પહેલા તમે હું ઊંઘો પહેલા તમારા બાજુમાં ઢોળ લગાડો કે જમાથી ચોરી કર્યા મને ખબર નથી સાચી વાત એકદમ સારી કહો છો સ્લીપ એપનિયા ઊંઘમાં મને ગોળવાની તકલીફ અને કઈ કરું હવે મારો છોકરો મેં એક હાથથી ઉઠાવ્યો તો પણ અને હું આને કંટ્રોલ સ્લીપ છે હવે 6 કલાક 7 કલાક સ્લીપ હોય છે મારી એમ નથી પહેલા હું 10 કલાક 12 કલાક પહેલા ઉપર કંટ્રોલ નહીં પહેલા અને હવે ઓટોમેટિકલી એમાં કંઈ તમને આ કરવું નથી પડે ઇન્ટરેસ્ટ નથી લેવા પડે કારણ કે મારો ડાયટ ચેન્જ કર્યો બધા વાતો ચેન્જ થઈ increase alertness if you આપણા મુજબ કે alertness મને કોઈ ફોન આવે તો હવે હું ઉઠાવી શકું છું હું રિપ્લાય કરી શકું છું બપોરે ખાલી ઊંઘ લાગતી નથી ફોન જમ્યા પછી તો મને બપોરે પેલા ઊંઘ પડતું થોડી વાર સૂવું પડે હવે હું સૂએ નથી 5 વર્ષનો બપોરના ટાઈમે તો હું જ રાતના 11 વાગે સવારે 6:30 7 એવું શેડ્યુલ એ પ્રમાણે ઉઠી જાઉં જલ્દી ઓપરેશન હોય તો હું નથી ઉઠી જાઉં છું ઓપરેશન નહીં હોય તો બધું લેટ પડતું પણ કંટ્રોલ નહીં અનકંટ્રોલ નહીં એટલે ઊંઘી જો ખબર ન પડી ઇટ ઇઝ આઈ વિલિંગ ટુ સ્લીપ લિટલ મોર ફોર ગિવિંગ રેસ્ટ ટુ માય બોડી ધેટ્સ ઇટ બેટર ફોકસ મચ બેટર ફોકસ ઇન્ક્રીઝ ફિઝિકલ કેપેસિટી મારી મહિનામાં લગભગ 10 સિટીમાં વિઝિટ છે કન્ટિન્યુઅસ ટ્રાવેલિંગ ફોર્મ્યુલા હું નાસિકમાં હોલન સ્વરૂપ પ્રાઇવેટ પ્રેક્ટિસમાં કામ કરનારો હું નોંધ એક જ છું લગભગ કે પૂરું કામ કરે છે દિવસભર કામ હોય છે પણ હું ફિઝિકલી એકદમ જે સવારે છે એના એક્સપ્રેશન હોય છે એ જ આપતા હોય છે એમાં કોઈ ચેન્જ નથી ત્યાં નો એડેડ એડવાન્ટેજ છે કે પેશન્ટને પણ પ્રેઝન્ટ લાગે છે એટલે આપણે જ્યારે આવે છે The price and simply changing your diet, you can achieve profound health benefits by including more whole food plant-based foods on your plate. Let's break it down into what should and what shouldn't be on your plate. Okay? એક એક્ઝામ્પલ આપું છું તમને કોર્ન અને કોર્ન એટલે શું કે કોર્ન એટલે ભૂટ્ટો આપણે શું કહીએ મકાઈનો આટો એટલે મકાઈને ડ્રાય કરીને સુકાવીને એનો આટો બનાવીને પછી તમે એનો શું બનાવશો એ પ્રમાણે આપણે વસ્તુમાં શું કરે છે So first we lose all the water content. That is one of the biggest determinants of the calorie density. How much volume given amount of calories taken. So the natural water content એમાં હોય છે કે પૂને ચાલ્યા પછી ટ્રાવેલિંગ કોર્નિયા હું નાસિકમાં હોલન સ્વરૂપ પ્રાઇવેટ પ્રેક્ટિસમાં કામ કરનારો હું વન ઓફ ધ એકલો જ છું લગભગ કે જે પૂરું કામ કરે છે દિવસભર કામ હોય છે પણ હું ફિઝિકલી એકદમ જે સવારે ચહેરા પર એક્સપ્રેશન હોય છે એ જ રાતના પણ હોય છે એમાં કંઈ ચેન્જ નથી ત્યાં નો એડેડ એડવાન્ટેજ છે કેમ કે પેશન્ટને પણ પ્લેઝન્ટ લાગે છે પછી છેલ્લે આપણા જ્યારે આવે છે Simply changing your diet, you can achieve profound health benefits by including more whole food plant-based foods on your plate. Let's break it down into what should and what shouldn't be on your plate. Okay? એક એક્ઝામ્પલ આપું છું તમને કોર્ન અને કોર્ન એટલે કાઢીને સુકાવીને એનો આટો બનાવીને પછી તમે એનું શું શું બનાવશો એ પ્રમાણે આપણી વસ્તુમાં શું ફરક છે જો
So first you lose all the water content. That is one of the biggest determinants of the calorie density. How much volume given amount of calories take. So જે natural water content એનામાં હોય છે ને કે ફૂડ ને ચાવ્યા પછી જેમાંથી પાણી આવે છે બધા ફ્રૂટ્સ માંથી પાણી આવશે બધા ફૂડ માંથી નેચરલ પ્લાન્ટ બેઝ ફૂડ માંથી તમે ચાવશો તો પાણી આવશે. So that is very important. એમાં માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હોય છે એનામાં બધું એ વસ્તુની એનાટોમી હોય છે. આપણે એને ફોર્મ ચેન્જ કરીને ગેસ પર મૂકીને એનામાંથી બધું we are destroying and increasing the calorie content. Second, you lose the structure of the corn as a whole grain. As a whole grain, corn has cellular layer around the inner starch. Cellulose is indigestible to human, and we all have experienced corn kernels in our bowel movements. Studies have shown that there is still indigested starch in the past kernels as well. No, not all the calories are absorbed. એટલે જ્યારે તમે કમ્પ્લીટ યુનિટ ખાઓ છો તેનામાં આવા પાર્ટ છે કે જે એટલે ખાલી કેલરી કન્ટેન્ટ આગળ જતું નથી. ઘણા બધા પાર્ટ એવા હોય છે કે તેનામાંનું ડાયરેક્ટ શુગર સર્ચ કરતા નથી. જેવું સેલ્યુલોઝ લેયર છે તમને બેનિફિટ મળે છે. જો તમે એને પ્રોસેસ કરીને ખાઓ તો ફક્ત કેલરી કન્ટેન્ટ જ વધારે મળશે. Of the calories that are absorbed, they are not absorbed as quickly. So in general, the insulin spike that your body produces to cover the carbohydrates in the corn is much lower than the spike that occurs when the cellulose layer has disrupted, allowing faster and more complete absorption of the starch. The point: whole grain not only gives the benefit of whole grains only gives all the benefit of whole grain if they are intact and not processed into flour, meal or another product made with them. That's true, but we have to boil it like. હા જો હું એ કહું છું તમને કોઈ બી વાત તમને ખાવી હોય એક પ્રોસેસ કરો મલ્ટિપલ પ્રોસેસ તમે એને ડ્રાય પણ કરશો એને આટો પણ બનાવશો પછી ગેસ પર પણ રાખશો પછી પાણી પણ As such as we eat the fruits, that way we can take makai. Fruits oil is as such. કચ્ચી મકાઈ પણ ખવાઈ શકે છે પણ તમને જો એને સ્ટીમ કરવું હોય તો ધેટ ઇઝ ઓકે. Steam, yeah, seking. હા શેકીને કેવું થાય છે ડાયરેક્ટ તમે એના પર કાર્બન લેયર આવી જશે બ્લેક લેયર આવી જશે તો તમે આઈધર એને પૂરા કવર સાથે શેકી લો પૂરું કવર પૂરું રહેવા દો પછી શેકો તો સ્ટીમ જેવો જ ઇફેક્ટ આવશે શેકા. The boil is better. હા તો બોઇલિંગ ઇઝ બેટર ઓર બહારથી સ્ટીમ કરીને Water તમે will ખાઈ શકો. reduce. હા. છોતરા કાઢ્યા વગર એમને એમ સીધી ગેસ ઉપર શેકો. So that's why even a baked tortilla chip rather than The fried in oil cardio still card is nowhere near as healthy as corn kernels as a whole food. તો આ જે પ્રોડક્ટ આ લોકો જે વેચે છે ને એનામાં જે કોર્ન ફ્લેક્સ વગેરે જે બહાર વેચે છે કે છે હોલ ગ્રેન કે છે ઇટ ઇઝ નોટ અ હોલ ગ્રેન ઇટ ઇઝ હાઈલી પ્રોસેસ્ડ ફૂડ. સો હોલ ફૂડ પ્લાન્ટ બેઝ ગાઈડ આ બધું તમે જેટલું જોવે એટલું ખાઈ શકો છો. એન્જોય વાઇડ રેન્જ ઓફ હોલ unrefined plants. You can eat whenever you are hungry and eat until you are full. Strive for diversity in your meal and include fiber-rich food that capture all the colors of the nutrition rainbow. The following list contains many suggestions, but it is not effective. એમાં ઘણા બધા છે ઓપ્શન અને જેટલા મને ફાવે એ પ્રમાણે હોય લિસ્ટ કરે છે. Some items on the list may be inaccessible. એટલે જે આપણે accessible હોય જે આપણે ઓર્ગેનિકલી એટલે જે આપણે પ્રોડ્યુસ થાય છે આપણા એરિયામાં લોકલી એ તમે મેક્સિમમ ઇન્ક્લુડ કરો. અને ઓર્ગેનિક જેટલું ઓર્ગેનિક થાય એટલું કેમ કે હવે આટલું કર્યા પછી જો આપણે પેસ્ટિસાઇડ વાળું ફૂડ ખાઈશું તો અગેન ઇટ ઇઝ ગોઈંગ ટુ ગિવ ટ્રબલ ટુ અવર બોડી. સો જેટલું ઓર્ગેનિક લેતા આવે એટલું થોડું મોંઘું છે થોડું પૈસા વધારે લાગે છે પણ છેલ્લે તમે હિસાબ કરશો તો મેડિસિનનું મોંઘું જ પડશે એટલે આપણે વિલ સફર હશો પૈસા પણ મેડિસિનમાં જશે અને એમ બી પૈસા જવાના જ છે. તો સ્લોલી રોજ જ આપણે જો ઓર્ગેનિકમાં ઇન્વેસ્ટ કરે એમાં કરીએ તો ડેફિનેટલી આગળ આપણી લાઈફની ક્વોલિટી પણ સારી રહેશે અને તકલીફ પણ ઓછી થાય. તો ગ્રીન્સમાં તમે વેજીટેબલ સલાડ ગમે એવા બધા વેજીટેબલ સલાડ ઇન્ક્લુડ કરો. હું તમને ફોટોઝ પણ આગળ નાખ્યા છે હું શું ખાઉં છું એવરીડેના પ્રેક્ટિકલ ફોટો. ફ્રૂટ્સમાં ઓલ ફ્રૂટ્સ તમે ડાયાબિટીક રહેવા દો કાંઈ પણ રહેવા દો તમે કેટલા પણ ફ્રૂટ ખાઈ શકો છો પણ તમે સાથે સાથે ઓઇલ પણ ખાશો ફ્રૂટ પણ ખાશો ફ્રૂટનું મિલ્કશેક બનાવીને શુગર ખાશો પછી શુગર વધશે તો આમ નહીં કહેવાનું કે ફ્રૂટ ના હોય જેટલી બધી તમને નેચરલ ખાવું છે ઓઇલ કટ ડાઉન કરવું છે બધું બંધ કરવું છે ત્યારે તમે ફ્રૂટ ખાઓ તો તમારું બોડી રિવર્સ થયા પછી તમારી શુગર ડેફિનેટલી નહીં વધે. હું ગમે એટલા મેંગોસ ખાઉં છું ગમે એટલા બનાનાસ ખાઉં છું મને ફ્રૂટ કોઈ રિસ્ટ્રિક્શન નથી. ફ્રૂટથી શુગર વધુ આ ફોલ્સ કન્સેપ્ટ છે. લેગ્યુમ્સ પણ એનામાં જો પાછું ડ્રાઈડ અને કેન્ડ સોલ્ટ વાળા વગેરે નથી ખાવા આપણે. ઓકે સો એમાં બીન્સ
બ્લેક બીન્સ એટલે તમે ચવળી છે, રાજમા છે, તમને ચણા છે, જે આવે એ પ્રકારના બીન્સ તમે ખાઓ. મોળ આવેલા ઉસળ વગેરે ખાવા વધારે તો વધારે સારા, કેમ કે એને પાછું સ્ટીમ કરીને ખાવું, એનામાં આપણે પછી લીંબુ નાખીશું, મીઠું નાખીશું, બધું સ્પાઇસી કરીને એને ખાઈશું. જેટલું નેચરલ રાખો તેટલું તો મોળ આવેલા ખાવા ઉસળ તો વધારે સારી, કેમ કે એમાંથી નેચરલ અમાઇનો એસિડ્સ તમારા બોડીને મળશે અને ક્યારેક પ્રોટીન ડિફિશિયન્સી ને આ બધું થાય. એ વસ્તુ તમે ગેસમાં રાખશો, પછી કુકરમાં ટેમ્પરેચર પર તેને આ કરવાનું અને સિજાવીને પછી એને ખાવાની, એનામાં કઈ ન્યુટ્રિશનલ વેલ્યુ રહેતી નથી, એનામાં બધું માઇક્રો ન્યુટ્રિશન ડિસ્ટ્રોય થઈ જાય છે. તો ઠીક છે, તમને 100% નહીં કચ્ચું ખાતા હોય તો એટલીસ્ટ 50% કચ્ચી ઉસળ ખાઓ, 50% તમે સ્ટીમ કરેલી ખાઓ. તો પછી ધીરે ધીરે જેમ જેમ તમારી લાઈફ ચેન્જ થાય, શેપ લે, ટ્રાય ટુ બી ઓન અ રો સાઈડ મોર ધેન. એનામાં હું કહેતો નથી કે 100% રો જ ખાઓ, બીજું કંઈ ખાઓ જ નહીં. એનામાં હું પણ માણસ છું, મને પણ ખાવાની ઈચ્છા થાય છે, તો હું મારા શું ખાઉં છું એના પર ફોટો નાખે છે. તો ઓમેગા 3 ફેટી એસિડ જ્યારે આપણે ઓઇલ પૂરું ઝીરો કરીશું ત્યારે આપણે ઓઇલ દેવાનું. આપણું સ્ટમક છે ને ફેક્ટરી છે, આપણે રો ફૂડ દેવાનું છે. તમને હું કહું કે તમે વીટ લઈ જાઓ તમારા ઘરે અને તમારું ઘર બાંધી લો, તમને બનાવતા આવશે નહીં, તમને શું લાગશે? વીટ સિમેન્ટ લાગશે. એવું તમારા બોડીને પ્રોટીન બનાવવું હોય, તમારા બોડીને ફેટ બનાવવું હોય, તમારા બોડીને ઇસેન્શિયલ અમાઇનો એસિડ્સ દેવા પડશે. તમને એક પ્રોડક્ટ નથી દેવું, તમને માંસ નથી દેવું, તમને અંડું નથી દેવું, તમને ફોર્મ પ્રોટીન નથી દેવું. ફોર્મ પ્રોટીન દીધા પછી બોડીને એને ડાયજેસ્ટ કરવાની, કેટાબોલાઇઝ કરવાની વધારે એફર્ટ લાગી જાય, પછી ઇન્ફ્લેમેટરી ડિસઓર્ડર અને બધી તકલીફ થાય છે. આપણે રો મટીરિયલ દેવાનું છે. હવે મારા હાથ પાસે જોઈને, મારા બોડી પાસે જોઈને એમ કે લાગે કે તમને કોઈ ડિફિશિયન્સી છે કે કંઈ ડ્રાયનેસ છે કે કંઈ છે, હું ઓઇલ ખાતો જ નથી. હું 4 અખરોટ અને 2 ચમચા જવસ 4 વર્ષથી રોજ ખાઉં છું. કચ્ચી જવસ, અળસી અને વોલનટ્સ. વોલનટ્સ પણ આખા હોય છે વિથ શેલ, પછી મારા સામે હું ફોડીને એને આપું છું. તો આપણે જ્યારે એ ખાય છે આપણા બોડીને એમાંથી સ્ટમક આ કરીને જેટલું ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે ફેટ પ્રોડ્યુસ કરવા માટે એ લેશે અને એ પ્રમાણે તમે શિંગદાણા ખાઓ, પણ એને કચ્ચા ખાઓ, પણ તમે એને શેકેલા, રો કરેલા, મીઠું લગાડેલા, એનામાંથી એટલે જે સોલ્ટેડ શિંગદાણા હોય છે એ ખાસ સોલ્ટેડ રોસ્ટેડ શિંગદાણા છે, એનામાં બધા કાર્સિનોજેનિક સબસ્ટન્સ તૈયાર થઈ જાય છે. કેરોટ, ગાર્લિક આ બધું ખાઈ શકો છો, પણ રોજ ઓછા રાખો. જો સિમ્પલ છે, પ્રત્યેક વસ્તુનું એક નેચરમાં યોગદાન છે. આપણે બી ખાવાને કહીએ ને, સીડ્સ માંથી ઓઇલ મળે છે, સીડ ખાવા આજકાલ ઘણું છે, આ બધા પમ્પકિન સીડ, આ સીડ છે. સીડનું શું કામ છે? ઝાડ તૈયાર થઈ જાય. તો એ જમીનમાં છે, એની જગ્યા આપણા પેટમાં નથી. તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ બધા વાતો. જે ફ્રૂટ છે એ ફ્રૂટ માંથી એક કન્ટેન્ટ આપણા માટે છે, પાછું બીજ છે, એ બીજ પાછું જમીનમાં જશે તો પાછું પ્રોડ્યુસ થશે. નેચરની સાયકલ છે. આપણે છે ને બધા વાતોમાંથી બધું જ લેવું છે. આપણે તો બીજ ઓછું રાખવું જોઈએ. હું નથી કહેતો ઓછા રાખો તો વધારે. હવે તમને બીજ ખાવાના છે ને, તમને પ્રોટીન લેવું છે, એનામાંથી તમને આ લેવું છે, તો તરબૂચની કચ્ચી બીજ ખાવાનું, એને ડ્રાય કરીને, રોસ્ટ કરીને, એને સોલ્ટેડ કરીને આ ખાવાની. ઇટ ઇઝ નોટ રાઈટ ફૂડ. હોલ ગ્રેનમાં બ્રાઉન રાઈસ, મિલેટ, ક્વિનોઆ, વ્હાઇટ રાઈસ ખાઈ શકો છો. વ્હીટ હું ખાતો નથી. હા, તો એક પ્રોસેસ અલાઉ છે. એટલે આપણે જો કેવું છે, હું 100% કહું કે રો ફૂડ તો આ કોઈ ફોલો નહીં કરે, તો આપણે આવું કઈ સોલ્યુશન કરવું છે કે બધાને ચાલશે. ઠીક છે, આપણે બધાને આટલા વર્ષોની ટેવ છે, એકદમ તરત હું તમને કહીશ કે રો ફૂડ ખાય તો કોઈ લોકોનું સમાધાન નહીં થાય, પછી લોકો ફોલો નહીં કરશે. તો એનામાં આપણે કંઈક તો વચમાનો માર્ગ કાઢવો છે. તો આવી વસ્તુઓ આપણે ઢૂંઢી જેનાથી, અને હું આપણી ટ્રાય કરેલી છે, એનામાંથી કંઈ શુગર વધતી નથી, કંઈ તકલીફ થાય નહીં. તો તમે સ્ટીમ કરો રાઈસ, એનામાં ઓઇલ નથી નાખવું, એનામાં બટર નથી નાખવું, બાકીની વસ્તુ નથી. તમે સ્ટીમ કરીને બ્રાઉન રાઈસ પણ, આ જે પોલિશ્ડ રાઈસ છે દે આર હાઈલી પોઈઝનસ. પોલિશ્ડ રાઈસ નથી ખાવું, તમે બ્રાઉન રાઈસ ખાઓ, જેનું પૂરું જેટલું મેક્સિમમ સ્ટ્રક્ચર એનું પ્રિઝર્વ કરેલું હોય. બ્રાઉન રાઈસ, બ્લેક રાઈસ, જે કંઈ એટલે નેચરલી અવેલેબલ આપણા એરિયામાં હોય, હાથસળીનું ભાગ્ય છે અમારા એરિયામાં. તો બ્રાઉન રાઈસ જો ખાઓ તો એ વધારે સારા, એનાથી કંઈ નથી. મિલેટ એટલે બાજરાનું જે હોય ને, બાજરાના જે એનામાં પણ ગ્લાયસેમિક ઇન્ડેક્સ થોડી ઓછી છે, અને એને પણ તમે સ્ટીમ કરીને એને ખીચડી જેમ બનાવીને રાઈસને રિપ્લેસ કરી શકો છો. એનામાં કેલરી કન્ટેન્ટ થોડું ઓછું રહે છે. દાળમાં આપણે કે છે બધા લોકો પ્રોટીન છે, આ છે, પણ દાળ જ્યારે પણ ખાવું મારી યુરિક એસિડ વધી જાય છે, તમે પેઇન આવે છે, વધારે ક્વોન્ટિટીમાં જો રેગ્યુલરલી ખાવ. સો આઈ સ્ટોપ ઈટિંગ દાળ સિન્સ લોંગ ટાઈમ. એટલે દાળ પણ હું ખાતો છું. એકોર્ડિંગ ટુ મી દાળ માટે વધારે નથી. આમાં મેટાબોલિક ડિસીઝ ટ્રાય કરે, તમને નહીં મેટાબોલિક ડિસીઝ એટલે તકલીફ નથી, તો લો મિલે દાળ ખાવાનું નથી. કોઈ ગોળ નથી, કઈ નોટ અ સિંગલ.
મિનિમલી પ્રોસેસ સોય પ્રોડક્ટ લાઈક ટોફુ વન્સ ટોફુ હાઈલી પ્રોસેસ ખાવાની જરૂર નથી, પણ હું જસ્ટ એક ટ્રેન છે અને એનામાં લોકોના પ્રશ્ન હોય છે એના માટે નાખ્યું છે ટોફુ હાઈ પ્રોસેસ સોયાબીનનું ક્યાંથી ક્યાં શું કરીને બધું ટોફુ તૈયાર થયું છે આપણા માટે। કોઈ પ્રકારના આલ્મંડ મિલ્ક આ મિલ્ક તે મિલ્ક ખાવાની જરૂર નથી, એમાં એકદમ હાઈ કેલરી તમે આલ્મંડ ખાવ આલ્મંડ ખાવ તો આ પાણીમાં ભેળવીને તાર વેચા ખાશો પણ એનામાંથી એક પ્રોસેસ કરીને ગ્રાઇન્ડ કરીને મિલ્ક કાઢીને એના ફાઈબર અને એનું સ્ટ્રક્ચર બાજુમાં રાખીને ખાલી મિલ્ક કાઢશો ઇઝ નોટ ફર્સ્ટ સ્પાઇસીસ ઓર સ્પાઇસી યુ કેન હેવ કોફી ગ્રીન ટી હર્બલ ટી હોસ્પિટલ પ્લાન્ટ બેઝ મિલ્ક સબ્સ્ટિટ્યુટ્સ ખાલી નાખવા માટે નાખેલા છે એટલા ઓછા નાખો એટલું સારું નહીં નાખો તો બેસ્ટ। Occasionally ખાઈ શકો છો। Many of the following foods are healthy, for example nuts, seeds and avocado may have valuable health promoting nutrients, but these foods are also very high calorie dense because of their naturally high fat content. It is also easy to eat these foods excessively without realizing it. Enjoy them in moderation. Nuts, almonds, cashew, pistachio બે કાજુ ઘણા થઈ એથી વધારે કશું કોલેસ્ટ્રોલ નથી જશે। કેશુ તો એકદમ પોઈઝન ભલે આલ્મંડ તો ચાલી જશે આલ્મંડ અને રાતના સૂપ કરીને સવારે ખાશો તો એના બધા એટલે લેયર છે ટેકનિકલ ટર્મ છે એમાં બધું નીકળી જશે તો તે રો ફોર્મ મોડ આવવાનું એટલે સ્પ્રાઉટના ફોર્મમાં ચાલી જશે અને આ લેસર કેલેરી અને લેસર આલ્મંડ નીકળના ફ્લાવર પિસ્તાચિયો પણ આપણે પિસ્તામાં મેક્સિમમ લોકોને રોસ્ટેડ અને સોલ્ટેડ સાથે જોઈએ છે કચ્ચું કોઈને ઇન્ટરેસ્ટ નથી ખાવા માટે હાઈલી કોલેસ્ટ્રોલ તમે કચ્ચું કોકોનટ ખાઈ લો વાંધો નથી, તમે નારંગી પાણી સાથે મલાઈ ખાઈ લો સાથે કઈ પ્રોબ્લેમ નથી, કઈ ખાઈ લો તમે મલાઈ ખાવ કમ્પ્લીટ યુનિટ છે તમારા માટે બનેલું છે પણ એ મિલ્ક કાઢીને એને ગેસ પર શેકીને ગરમ કરીને એમાં હજી કંઈ ખાવું નાખીને બધું પ્રોસેસ કરશો એનું બધું ચેન્જ થઈ ગયું। સો કોકોનટ ટેસ્ટ હોય તો હું ખાઉં છું, મને જ્યારે સ્વીટ ખાવાની ઈચ્છા થાય છે હું ખજૂર અને એઝ અ ડેઝર્ટ ખાઉં છું, મારું ડેઝર્ટ છે એઝ અ અખરોટ અને ખજૂર તો છેલ્લે જ ખાઉં છું જમવાના છેલ્લે તો મારું ડેઝર્ટ સમજો। અને જ્યારે મને શનિવારે રવિવારે ગળું પણ ખાવું હોય તો હું ખજૂર અને તમે કચ્ચું કોકોનટ ખાઈ લો વાંધો નથી, તમે નારળનું પાણી સાથે એની મલાઈ ખાઈ લો સાથે કઈ પ્રોબ્લેમ નથી, કઈ થાય નહીં, તમે એક મલાઈ ખાઓ કમ્પ્લીટ યુનિટ છે તમારા જ માટે બનેલું છે પણ એને મિલ્ક કાઢીને એને ગેસ પર શેકીને ગરમ કરીને એનામાં હજી કંઈ ખાવું નાખીને બધું પ્રોસેસ કરશો એનું બધું ચેન્જ ખાઉં છું। મને જ્યારે સ્વીટ ખાવાની ઈચ્છા થાય છે હું ખજૂર અને એઝ અ ડેઝર્ટ ખાઉં છું, મારું ડેઝર્ટ છે એઝ અ અખરોટ અને ખજૂર તો છેલ્લે જ ખાઉં છું જમવાના છેલ્લે તો મારું ડેઝર્ટ સમજો। અને જ્યારે મને શનિવારે રવિવારે ગળું પણ ખાવું હોય તો હું ખજૂર અને ખાઉં છું। સીડમાં પંકી સીડની અથવા વસ્તુ નાખવા માટે નાખે છે આપણે નહીં ખાવું જોઈએ। No, avoid this usually the diet heavy on dairy and refined other processed food and meat. It is usually generally local. It is very high in added sugar, sodium and cholesterol and deficient in hair promoting nutrients, fiber and phytonutrients. Consequently, it faces the epidemics of obesity, heart disease, diabetes and other lifestyle related diseases, staggering health care costs and lower quality of life. So આ બધા માટે છે મીટમાં બધું ફિશ ને આ તે બધા માસ ડેરી પ્રોડક્ટ્સ એગ્સ ડ્રાઈડ ફ્રૂટ્સ એટલે તમે કહેશો ફ્રૂટ એટલે ડ્રાય કરીને એને ઉપરથી શુગર લગાડીને માર્કેટમાં ના મળે છે કાચા માટે મૂકે છે દુકાન પર હાઈલી પોઈઝનસ। આજે ખાઓ દ્રાક્ષને ગ્રેપ્સ ખાઓ તમે ગ્રેપ્સને સુકારીને એને સલ્ફરનું પ્રોસેસ કરીને એના તમે શું કરશો કિસમિસ નોટ ફોર અસ નેચરલ નથી, નેચરલ ફોર્મમાં જે મળે એ તમને ખાઓ તમે કેટલા ગમે એટલા ગ્રેપ્સ ખાઓ કઈ થાય ગ્રીન ગ્રેપ્સ બ્લેક ગ્રેપ્સ તમે ખાઓ એના કંઈ પ્રોબ્લેમ પણ એના ફોર્મ ચેન્જ કરી જ્યાં માણસે ઇન્ટરવેન્શન કર્યું છે જ્યાં ઇન્ટરવ્યુ કર્યું છે ઓલવેઝ થિંક 2 times about ટ્રાન્ઝેક્શન કરો ધીરે ધીરે તમારી આદત થાય નહીં પણ અન્ડરસ્ટેન્ડ કે હું શું કરું હું શું કહેવાનું કરું છું કરતા અને કિસમિસ ખાવી ખાઓ પણ જેટલી ઓછી રાખો એટલી સારી। આજકાલ બધું માર્કેટમાં નીકળ્યું છે કે નોનવેજ જેવા દેખાવાના પ્લાન્ટ પરથી બનેલા મીટ મળે છે એટલે મીટ નથી એ પ્લાન્ટ પરથી બનાવ્યા છે એક્સ્ટ્રીમલી પોઈઝનસ કાસ્ટ મટીરિયલ। તો એમાં એક તો પ્રિઝર્વેટિવ રહેશે એને શું પ્રકારનું પ્રોસેસ કર્યું છે એમાં શું બધું નાખ્યું છે આપણે ખબર પણ નથી એમાં બધું લેબલ પણ લખ્યું રહેતું નથી કોઈ લેબલ અને ઇટ ઇઝ નોટ એટ ઓલ એડવાઇઝેબલ। added fats એમાં બધા ઓઇલ અને આ તે even the finest olive oils are 100% fat meaningly calorie dense and nutritionally poor. Oil injures the endothelium, the innermost lining of the artery, and the injury is the gateway to the vascular disease, especially for those with known heart diseases. Adding even a little oil can give negative impact to the heart. So what do I eat? આજે મારા બધા મારા ફોટો છે ઘરના અને મારા ઓરિજિનલ ફોટો છે 4 વર્ષથી હું જ્યારે ગમે ત્યારે કાઢતો રહું છું યાદ આવે ત્યારે. Keep it simple.
સિમ્પલ eat whole unprocessed food derived from plant. આજે સલાડની ક્વોન્ટિટી છે ને આ જોતામાં ઓછી જોવાય છે પણ આ સલાડ ખાવાને 45 મિનિટ્સ લાગે છે એટલો મોટો બોલ 45 મિનિટ્સ એટલે જોઈને જ ક્યારે કેવી રીતના ખાવાનું કેવી રીતના જવાનું હોસ્પિટલ એમ થઈ જાય છે પણ એવી જ રીતના ખાવાનું છે એનામાં 10-15-20 આઈટમ છે એમાં કાકડી છે ટમાટા છે એનામાં સંતરી છે મોસંબી છે એનામાં પેર છે એનામાં એપલ છે શિમલા મિર્ચ છે એનામાં કોથમીર નાખું છું પાલક નાખું છું એનામાં ગમે એ તમે ખાઈ શકો એ નાખો કઈ પ્રોબ્લેમ ચીકુ લાગે એટલા ખાઓ સ્ટ્રોબેરી ગમે ખાઓ ફેટ કન્ટેન્ટ છે અહીંયા ફેટ કન્ટેન્ટ એટલે અખરોટ જવસ અળસી અખરોટ અને એનામાં ખજૂર પણ છે બ્લેક પાર્ટ એટલે ખજૂર છે બનાના આ બધું ઓર્ગેનિક ફૂડ છે અમારે ત્યાં એક સર છે એમને ઓર્ગેનિક ફાર્મિંગ કરવાની આદત છે ઘણા વર્ષોથી ઓર્ગેનિક કરે છે અને આ બનાનાની ટેસ્ટ ઘણી સારી છે એકચ્યુઅલી હવે અમે અગાસીમાં પણ બનાના ઉગાડવાનું ચાલુ કરી દીધું છે. ઘણી સારી વાત છે હવે આ એક હજી એક સલાડનો ફોટો છે જો એનામાં પાછું તમને અંદરની ઘણું એકચ્યુઅલી ઉપરના ફોટો છે પણ એમાં અંદર ઘણી બધી વાતો છે જેમાં તમે ઉસળ એડ કરો એનામાં તમને જે ગમે એ એડ કરો એને કઈ આપો પ્લાન્ટ બેઝમાં એક મોટી ક્વોન્ટિટી છે આ સલાડ ખાવાને ઘણો ટાઈમ લાગે આ એક હજી એક ફોટો છે જો પપઈ છે એનામાં આ સીતાફળ ત્રણને સીતાફળ ખાઈ જાઓ કઈ પ્રોબ્લેમ નથી હજી ખાવા હજી ખાઈ જાઓ કઈ પ્રોબ્લેમ નથી આ ચીકુ છે આ સલાડ છે સલાડમાં પણ ઘણું બધું છે અંદર આ એક દિવસનું જમવાનું છે મને કઈ ભાજી ખાવાની મન કર્યું હવે આ એકદમ પુઅર ઇન ન્યુટ્રિશન બટ હાઈ કેલરી તો નથી વધારે પણ પુઅર ઇન ન્યુટ્રિશન પણ ઠીક છે તમને ખાવું હોય તો ખાવ મને શેપુની ભાજી ભાવે છે ખાવાની ક્યારે તો જમતાના હું જો કહું બાય તો એ શેપુની ભાજી બનાવી રાખે છે તે પ્રમાણે વિધાઉટ ઓઇલની ભાજી છે એનામાં કોઈ પ્રકારનું ઓઇલ નથી કંઈ નથી અને આ ઉસળ કે પ્રોટીન કન્ટેન્ટ માટે આ સલાડ અગેન અને આ ફૂડ સોર્સ હા ઉસળ એટલે પછી આમ બોઈલ કરો ઉકાળો કે એક્સેસ ના કાચું ઠીક છે તમે કચ્ચું ખાઓ એવું કરીને ખાઓ કઈ પ્રોબ્લેમ નથી તમે ખાઈ શકો છો ઉકાળીને એનું કઈ દિશામાં પણ એમાં ઓઇલ નાખવું નથી એને ઉપરથી વઘાર આપવો નથી પેલી ગ્રીન ભાજી શું છે ગ્રીન ભાજી મેથી છે પાલક છે મેથી છે હા. આ મેથી છે આટલી સરસ લાગે છે મેથી ખાવાની કચ્ચી એકદમ બ્યુટીફુલ તમે ધીરે ધીરે છે પ્લાન્ટના ટેસ્ટ તમારા વર્ડ્સ જે છે એ એન્જોય કરવા લાગે છે ઓળખવા લાગે છે કે આ બધા ટેસ્ટ છે ફૂડમાં આપણે પ્રોસેસ કર્યા પછી ફક્ત મસાલાના અને તેલના અને તીખાના જ આપણા માથામાં કેમિકલી આ થયું છે નેચરલ ફૂડનું આપણે સ્વાદ જ લાગતું નથી રજકો પણ હવે ઉમેર્યો છે અમે હા. ખાવામાં રજકો હા ગદબ આગે તરબૂચ એકદમ બાઉલ ભરીને તરબૂચ છે અને સાથે પાછું સલાડ છે આ પણ એક દિવસે મોટું બાઉલ સલાડ છે એનામાં ઘણી બધી વાતો છે ઉપર આપણે જોવાય છે ગ્રેપ્સ અને બધા ફ્રૂટ્સ અને અંદર પાછું કાકડી શિમલા મિર્ચ આ તે મારું જ્યારે હું પહેલા શરૂઆતમાં બીટ્સ અને મૂળી આ બધું રેડિશ આ બધું નાખતો હતો એનામાં તો મને ઘણું સિવિયર કોન્સ્ટિપેશન થયું ત્યારે પછી જેમ જેમ ધીરે ધીરે મને ખબર પડ્યું હું આ બધા રૂટ્સ ઓછા કર્યા કોન્સ્ટિપેશન સોલ્વ થઈ ગયું પછી આકરોડ અને ફ્લેક્સીડ ખાવું જોઈએ આ મને ખબર જ નહીં હતું પહેલા તો સિવિયર કોન્સ્ટિપેશન એટલે ફ્રસ્ટ્રેટ થઈ ગયો પણ મારો આ ડાયટમાં પૂરો વિશ્વાસ હતો એટલે પછી હું સર્ચ કર્યું બધા આજે ટી કોલિન કેમ્પબેલ ઓથર છે આ હોલ ફૂડ પ્લાન્ટ બેઝ ડાયટના પ્રમોટર છે અને એ બધું ચાલુ કરેલું છે તો એમને પછી કોન્ટેક્ટ કર્યો એમનાથી આ કર્યા પછી મને એ લોકોએ કીધું કે ફેટ કન્ટેન્ટ આપણે બધું દેવું છે કે બોડીને તમે ફેટ કન્ટેન્ટ જો પૂરું અવોઇડ કરશો તો કેવી રીતના તમને બોડીને ફેટ તો લાગશે જ નથી પછી આ અખરોટ એવરીડે ચાલુ કર્યું તો એ દિવસથી ક્યારેય હાથમાં ડ્રાયનેસ નથી કઈ તકલીફ નથી તો પહેલા છાલા પડી ગયા હતા બધા અને ઘણી તકલીફ હતી પણ બધું સોલ્વ થઈ ગયું મહિનાભરનો ટાઈમ લાગે પણ સોલ્યુશન મળી ગયું આ જે ગ્લાસ છે એનામાં કોકોનટ વોટર છે આ શેકેલા છે પણ કચ્ચા ખાવા જોઈએ જે ગુજરાતમાં આપણું ફેમસ છે કોક મળે છે તમે ખાઓ આ કોક ખાઓ પણ આ કોકનું ફોર્મ ચેન્જ કરીને એને ડ્રાય કરશો ડ્રાય કરીને શું કહેવાય બાજરી જવાની છે હા એ તો વાપરી એના પર તમે સેવ નાખશો પછી એના પર તમે એને ઘીમાં પણ કરે છે ને ઘીમાં એના પર શક્કર નાખીને ખાય છે
બહાર ક્યાં પણ જાઓ, 7 સ્ટારમાં જાઓ, 5 સ્ટારમાં જાઓ, ક્યાં પણ જાઓ, હું મારું જમવાનું છોડતો નથી. હું એ શેફને બોલાવીશ, એનું માથું ખાઈશ, એને પાછું મોકલાવીશ, પણ હું મારું જમવાનું છોડતો નથી. તો અમે એકવાર બોમ્બે ગયા હતા તો એક શેફે મને આવું જમવાનું બનાવ્યું, એકદમ સારું ટેસ્ટી હતું અને સારું હતું. લાગે ક્વોન્ટિટી પાછું રિપીટ કરો, એકાદ દિવસે ઠીક છે, નહીં સલાડ ખાવું હોય તો વિથ સલાડ રાઈસ છે એમાં, બીજું કંઈ નથી. એ પ્રમાણે બધી સોય થઈ જાય છે. હવે આ જે છે આ ફોટો જો તમે, આ બ્રાઉન રાઈસ છે અને આ બિના તેલની વાંગાની ભાજી છે, એકદમ સરસ થાય. જો હવે આ રીંગણાનું શાક અને રાઈસ છે ને એટલે તમને ડાયરેક્ટ લઈને બેઠું નથી. પહેલા તમે તમારો અડધો કલાક સલાડ ખાઓ, પહેલા તમે ફ્રૂટ ખાઓ, પહેલા તમે સ્પ્રાઉટ ખાઓ, તમારું બધું ખાઈ લો, પછી તમને ખાવ છે ને ખાઓ, પછી હવે આ એટલે શું થશે, જે ફાઈબર કન્ટેન્ટ તમારા પેટમાં છે એ તમારું ડાયરેક્ટ એબ્સોર્પ્શન એને કરે જ નહીં. એને જે શુગર સ્પાઇક છે એ થાય છે. શુગર સ્પાઇક થવાના કારણે તમારું શુગર પણ વધશે નહીં અને તમને ખાવાનું સમાધાન પણ થઈ જશે. પ્લસ આ રો ફૂડ જ્યારે બોડીમાં જાય છે, આ એકદમ સિમ્પલ ફોર્મનું ફૂડ છે, બહાર જ એટલું પ્રોસેસ કરીને આવ્યું છે કે સ્ટમકને ડાયજેસ્ટ કરીને આગળ ઢકલવાનો ટાઈમ જ લાગતો નથી. એટલે શુગર પણ સ્પાઇક થઈ જશે, જલ્દી પણ આગળ ચાલી જશે અને 2 કલાકમાં તમને ભૂખ પણ લાગી જશે. પણ જ્યારે તમે રો ફૂડ ખાવ છો પેટ ભરીને, તમારું સ્ટમક ખાલી થવાને લગભગ 7-8 કલાક લાગી જાય છે, તો તમને ભૂખ જ લાગે નહીં જલ્દી. છેલ્લે સુધી એમ લાગશે કે અરે હેવી ફિલિંગ થાય છે, હેવી ફિલિંગ લાગશે જ નહીં, ભૂખ એકદમ લેટ લાગે. હું હમણાં ગયા 3-4 મહિના હોલ 1 meal a day કરું છું, એટલે હોલ ફૂડ પ્લાન્ટ બેઝ વિથ 1 meal a day એક જ વાર ખાઉં છું. તો જ્યારે હું પેટ ભરીને ખાઉં છું ને બધું, મને રાતના કંઈ ભૂખ લાગતી નથી. તો જ્યારે પહેલા હું પ્રોસેસ ફૂડ જમતો હતો 4-5 કલાક મેક્સિમમ ભૂખ લાગે, એટલે એના પછી ભૂખ લાગવાનું, ટ્રેમર્સ આવવા, પસીનો આવો, કામમાં ફોકસ નહીં થવું, આ મને 4 વર્ષથી ક્યારે થયું નથી. આ મેથીની એક ભાજી છે, આ હું વાત કરતો હતો જે સ્પ્રાઉટેડ કહું છું એની. આ રાઈસનું બ્રાઉન રાઈસનું જ કરીને સૂપ જેવું કર્યું છે. ઓકે, એમાં કોર્ન નથી, કંઈ નથી, કોર્ન પાવડર નથી, કંઈ નથી. આ રાઈસ છે, એનામાં ગાજર વગેરે થોડું નાખીને સૂપ કર્યું છે. એકાદ દિવસ રવિવારે આપણે સૂપ પીવું હોય આરામથી આવું પ્રકારનું કરી શકીએ. કોકોનટ રાઈસ છે, એમાં રાઈસ કરીને કોકોનટ બનાવીને, પહેલા જ્યારે 4 વર્ષમાં પહેલા 2 વર્ષ 3 વર્ષમાં વિધાઉટ ઓઇલ બનાવવા કીધું તો અમારી જે શેફ છે ભાઈ એટલે માસી જે ઘરે બનાવે છે શેફ, તો એ ગેસ પર બધું કોકોનટ વગેરે નાખીને બનાવતી હતી, તો એમાંથી ઓઇલ જ નીકળતું જ નહીં. હવે અમે મિનિમમ કોકોનટ, મિનિમમ નટ્સ વગેરે યુઝ કરે છે. દેટ મેજર ચેન્જ અમે કર્યું છે. અને ગયા 2 વર્ષમાં અમે આ બધો પ્રોસેસ ખાતા નથી, પણ ફોટો ઓછા છે હમણાં રિસેન્ટમાં. આ છે, મને કોથમીર વડી ઘણી ભાવે છે, તો અમારા એટલે મલ્ટિપલ દાળના આ કરીને એનામાં કોથમીર નાખીને આવી વડી બનાવે છે. ક્યારે ક્યારે ખાઈ શકો છો, આવું કંઈ નથી કે હું ખાતો નથી, હું પણ ખાઉં છું, પણ હું આમ સામે મૂકે પછી પેલા સામે મૂકતો નહીં, સામે મૂકે નહીં. પેલા મારા સામે બધું ફ્રૂટ મૂકશે, સલાડ મૂકશે, બધું મૂકશે, હું પેટ ભરીને ખાઈ લઈશ. પછી તમારામાં તાકાત હોય તો આ ખાઈ લેવાનું, તાકાત રહી નહીં, પણ હું ખાઉં છું, તું પણ ખાવ. તમે આવું કંઈ નથી કે તમને ખાવાને મળે નહીં, ફક્ત થોડો ફોર્મ ચેન્જ કરવાનો છે અને ઓર્ડર ચેન્જ કરવાની કે પહેલા રો ખાઓ, છેલ્લે તમને જે ખાવું છે થોડું વિધાઉટ ઓઇલનું ખાઈ શકો. આ સાબુદાણા ખીચડી નથી, આ મિલેટની ખીચડી જેવી જોનારી વસ્તુ છે. એટલે ખીચડી જેમ થોડું હળવા મિર્ચ વગેરે નાખીને બાજરાની બનાવેલી છે, એકદમ સરસ લાગે છે ખાવાને. તમે આવું બનાવીને ખાઈ શકો છો. ક્વોન્ટિટી ઓછી. અમે એને ટેઠવા કહીએ છીએ. હા, ટેઠવા. ઓકે. વિટામિન B12 નો કેવી પ્રોસેસ છે કે વિટામિન B12 આપણે પ્લાન્ટ બેઝ ફૂડમાંથી મળતો નહીં બતાવીએ છીએ, તો એનિમલ બેઝ ફૂડમાંથી મળે છે. આ એકદમ ઓર્ગેનિક પાલા વગેરે ખાય એમાંથી માટી પણ જાય છે. ઓર્ગેનિક માટીમાંથી બેક્ટેરિયા એના ઘરમાં જઈને બેક્ટેરિયા ઘરમાં એના વિટામિન B12 સિન્થેસિસ કરે છે અને એ વિટામિન B12 પછી બ્લડ સ્ટ્રીમમાં રહે છે. આપણે પેલા જ્યારે બધું નેચરલ ખાતા હતા ઓર્ગેનિક માટી, ત્યારે આપણા પેટમાં પણ ઓર્ગેનિક બેક્ટેરિયા હતા અને ઘરમાં સિન્થેસિસ થતા હતું. હવે ઓર્ગેનિક માટી પણ એમાં આપણે આટલું એક્સ્ટ્રા ક્લીન કરીને બધું ખાય છે કે આપણા પેટમાં બેક્ટેરિયા જવાના મિનિમમ ચાન્સીસ છે. બેક્ટેરિયા પણ તો એ પ્રમાણે વિટામિન B12 ડિફિશિયન્સી બહુ સારી છે. તમે નોનવેજ ફૂડમાં વિચાર કરો, ગળમાંથી ગળમાંથી એબ્સોર્બ થઈને એ પ્રાણીના મસલ્સમાં B12 લોહી હોય છે. તમે એને કટ કરશો, કટ કર્યા પછી એને વોશ કરશો, વોશ કર્યા પછી એને કુકરમાં બનાવશો, પછી ગેસ પર રાખશો. એ વિટામિન B12 ક્યાં રહેવાનું છે? મોટી ડેમેજ. એ ડેમેજ કંઈ એમાંથી મળતું નથી. આપણા ફર્સ્ટ કન્ટેન્ટ છે, આ બધું મીટ ઇન્ડસ્ટ્રી વેચવા માટે, પ્રોડક્ટ વેચવા માટે આ બધાના વાતો છે. સો આ બધું પ્લાન્ટ્સમાં વિટામિન B12 હોય છે, પણ એ આટલા બધા અમાઉન્ટમાં ખાવા પોસિબલ નથી. પછી રિકમેન્ડેડ કે તમે સપ્લિમેન્ટ લો. સપ્લિમેન્ટ એટલે તમે સપ્લિમેન્ટ ટેબ્લેટ લો, આપણે ઇન્જેક્શન હું ઇન્જેક્શન લઈને આપું, ટેબ્લેટ મારથી હું ખાવા નથી ભૂલી જાઉં છું. હું મહિનામાં એકવાર ઇન્જેક્શન લઈ નાખીશ. એટલે અલ્ટરનેટ એટલે 5 ડોઝ તો પછી
વર્ષમાં જે રિવાઇઝ કરવું હોય જેમ લાગે એ કરવું. તો ટેસ્ટ સ્પ્રાઉટેડમાં વિટામિન B12 નથી મળી જતું. સાચું. સ્પ્રાઉટેડ સીડ્સ. રાજમામાં મળે છે. હવે તમે કેટલા રાજમા ખાશો? કેટલા દિવસ ખાશો? એટલું રાજમાં નહીં. હા હા સ્પ્રાઉટેડમાં. પ્રોટીનમાં મળી શકે છે, definitely મળે છે. તો તમે રોજ પ્રોટીન ઇનપુટ કરવાના જ છે આપણે. પ્રોટીન માટે પ્રોટીનમાં માટે. It's very small. Nutritional is તો એક મિનિટ is સૌને જાણકારી માટે એ વાત કરી દઉં. આ વાત નીકળી છે. આપણે સ્પ્રાઉટેડ કોને કહીએ છીએ? બીજ જ્યારે પાણીમાં પલાળીએ અને પોટો ફૂટે એની અંદરથી તે નથી, એ મૂળ ફૂટે છે. મૂળમાંથી મૂળ ફૂટે, પોટો ફંગો એને કહેવાય કે જે જમીનની બહાર નીકળે એટલે પાન નીકળે. કઠોળ વર્ગ હોય તો સમસમા બે પાન નીકળશે, અનાજ વર્ગ હોય છે તો એક પાનની નીચે બીજું પાન આમ નીકળશે. એને પણ કરેલું કહેવાય. અને એમાં B12 તો બધી જાતની વસ્તુ આવી જાય છે, એ આપણે સમજી આપી છે. કેવી રીતે કરવાનું? કાંઈ નહીં, વાવી દેવાનું છે. અને એ પોટા બહાર આવે ઊંડાઈ તમે નાની વાટકીમાં વાવી દીધા. ઘઉંના જુવારા તમે વાવી એવી રીતે તમે થોડાક વાવી દો જુવારા આ માટીમાં છે. અને પછી એ હું આ આખી પ્રોસેસ અડધી મિનિટમાં એ વાટકીમાં ઉગાડેલા માનો કે જુવારા છે તો એ એક એક ઇંચના થઈ જાય કે બે ઇંચના થઈ જાય કે આખો ઢગલું બહાર કાઢી લો અને પાણીમાં બોળી દો, હલાવી નાખો. 2 પાણી 3 પાણી ધોઈ નાખો. મૂળ, પછી એનું બી અને એના પાન, આ 3 વસ્તુ એમાં હશે. એક કોથમરી પણ એમ કરી શકાય, એવી રીતે આપણી મેથી પણ એમ કરી શકાય, ઘઉં પણ કરી શકાય અને ગણેશ આ બધા કઠોળના પાકો પણ આવી રીતે કાઢે ને અમે કરીએ છીએ. Okay. from the biochemical science, vitamin B12 is not produced by any plant. Streptomycetes નામના એક બેક્ટેરિયા છે જે માટીમાં થાય છે. અને સ્ટ્રેપ્ટોમાઇસિસ બેક્ટેરિયા જે છે ને એ આ મૂળમાં ચોંટે છે. એટલા માટે એની અંદર વિટામિન B12 છે, પણ એ પ્લાન્ટમાં નથી. થોડી માટી સાથેનો તમે એ જુવારો ખાવ ને તો B12 મળે છે. તો B12 બનાવવા માટેના બેક્ટેરિયા મળે. હા, એટલે then you get that streptomyces into your stomach and they survive as your gut friendly bacteria inside your stomach till you eat the next food with preservative. Anything you eat with preservative, even single biscuit, it will destroy your normal gut flora and you lose your streptomyces. એટલે વિટામિન B12 deficiency નો એપિડેમિક થવાનું જે કારણ છે એ ફૂડ પ્રિઝર્વેટિવ છે. અને the very fragile bacteria, very fragile bacteria. એટલે preservative vitamin B12 is not produced by any plant. Streptomycetes નામના એક બેક્ટેરિયા છે કે જે માટીમાં થાય છે. અને સ્ટ્રેપ્ટોમાઇસિસ બેક્ટેરિયા જે છે ને એ આ મૂળમાં ચોંટે છે. એટલા માટે એની અંદર વિટામિન B12 છે, પણ એ પ્લાન્ટમાં નથી. થોડીક માટી સાથેનો તમે એ જુવારો ખાવ ને તો B12 મળે છે. તો B12 બનાવવા માટેના બેક્ટેરિયા મળે. હા, એટલે then you get that streptomyces into your stomach and they survive as your gut friendly bacteria inside your stomach till you eat the next food with preservative. Anything you eat with preservative, even a single biscuit, it will destroy your normal gut flora and you lose your streptomyces. એટલે વિટામિન B12 deficiency નો એપિડેમિક થવાનું જે કારણ છે એ ફૂડ પ્રિઝર્વેટિવ છે. અને તે very fragile bacteria. એટલે પ્રિઝર્વેટિવ થશે કે જે તમારા ઇન્ટેસ્ટાઇનને ડેમેજ કરનારા બેક્ટેરિયા છે, માથા ભારે ગુંડા તત્વો, એ જીવતા રહી જશે. અને જે સજ્જન બેક્ટેરિયા છે, તમારા જે ફ્રેન્ડલી બેક્ટેરિયા છે, એ મરી જશે. So the moment you eat an ice cream or a colored item or a preservative food, ideally you should be eating a mati on the next day. An ice cream or a colored item or a preservative food, ideally you should be eating a mati on the next day. માનો કે તળાવમાંથી સીધું પાણી ભરો ને તો જે સોઇલ બેક્ટેરિયા છે ને they are floating in the water. રિવર વોટરમાં છે, તળાવના પાણીમાં છે. એટલે તળાવના પાણીને ખાલી સાદા ગળને ગાળીને પીશો તો એ બેક્ટેરિયા તમારી સાથે અંદર પેટમાં જશે. આરો કરશો તો એ બેક્ટેરિયા નાબૂદ થઈ જવાના છે. પણ એ તો મ્યુનિસિપાલિટી જે ક્લોરિનેટ કરીને પાણી આપે છે એમાંય નાબૂદ થઈ જવાના છે. અને ઓઝોનેશન કરીને, કારણ કે ખાલી તમને બેક્ટેરિયા જ મળે એવું નથી, તમને કોલેરાના બેક્ટેરિયા મળે છે અને તમને હેપેટાઇટિસના વાયરસ પણ મળે છે. તો પબ્લિક હેલ્થ ઓથોરિટીને તો શું કરવાનું છે? પબ્લિક હેલ્થનો મેજર ડેન્જર ઊભો ના થાય એ પહેલા જોવાનું છે. માટે દે વિલ ટ્રીટ ધ વોટર. તો ટ્રીટેડ વોટર જ્યારથી આપણે પીવા માંડ્યા અને સાથે પ્રિઝર્વેટિવ વાળું ખાવા માંડ્યા, માટે આપણા અંદરના નેચરલ સ્ટ્રેપ્ટોમાઇસિસ નાબૂદ થઈ ગયા. માટે વિટામિન B12 ઇન્ટ્રિન્સિક ફેક્ટર ચાલ્યું. There is no intrinsic factor in any of our intestine if we are not on whole food plant diets. અને એક દિવસ પણ ખાઈ નથી શકતા. તો એક બિસ્કિટ ખાવ એટલું થઈ ગયું.
એટલે દરેક prescription તમે orthopedic હોય કે guided હોય. Because every હોય. Exactly. So it's even in knowledge and population. I believe that કોઈ પણ knowledge ખાનારો માણસ છે એ કાંઈ માણસને cook કર્યા નથી ખાવાનું. તાજું તો ખાવાનું નથી. Vitamin B is utilized. Exactly. At 80 degrees centigrade it gets destroyed. તમે ફૂડ બેલેન્સ ડાયટ પછી ખાઓ તમે ઝીરો ઓઇલનું પ્રોટીન લઈ કરવા બધું અને આર્થરાઇટિસ બોડી પેઇન તમને ની ટ્રાન્સપ્લાન્ટ આ બધાની જરૂર છે 100% કે આવા બધા રિસર્ચ સાયન્ટિફિક એ જ રિવર્સલ તમને ફ્રેશ આવવા લાગશે તમારા ચહેરા પર હજી પોઝિટિવિટી આવી જશે તમને મેન્ટલ સ્ટેબિલિટી આવી જશે ડાયાબિટીસ શુગર ડાયાબિટીસ બધાની દવા બંધ થઈ જશે લિટરલી બંધ થઈ જશે એમાં કોઈ આવે અને ધીરે ધીરે જ્યારે આપણે એક કંટ્રોલ આવી જાય આપણે પોતા ઉપર તો ફાવે તો 1 મિલિયન ડે પર જાઓ કેમ કે ઘણું તો તમે આ પાણી જે હોય છે જે હિંસા કરી છે વાઘ છે પેટ વહેલું હોય તો ખાઈ શકે તમે એના સામેથી પણ દવાઈ તમારા પેટ જ્યારે એમનો ખાવાનો ટાઈમ છે ત્યારે છે ખાશે નહીં પણ મારી નાખે. નહીં, મારે નહીં સાહેબ. વાઘ કરે. Tiger would kill. I don't think they will. Yes. Yeah, it is to me. If you provoke it's a different thing. It's aggressive animal. Relatively aggressive compared to લાયન છે ને એ બીજું કિલ નહીં કરે જ્યાં સુધી એને જરૂર નહીં હોય ત્યાં સુધી બટ ટાઈગર વુડ Maybe see, maybe that is not what you want to say. I want to say कि જેને જ્યારે જરૂર હોય ત્યારે એટલું જરૂર પૂરતું ખાઈને પાછળનું either share યા whatever પણ આ પ્રમાણે એક ટેન્ડન્સી હોવી જોઈએ આપણે શું છે ને પૈસાના કારણે આપણે જ્યારે જોઈએ ત્યારે વેચાતું લઈને બસ ખાવાનું છે 2 ટાઈમમાં ખાવાનું 3 આ જે આપણે લગાવેલી આદત છે એકચ્યુઅલી જ્યારે 1 મિલિયન ઇઝ આઈડિયલ પ્લાન આપણા સમાજના બધા તમે જોશો જૈન ધર્મમાં બુદ્ધિઝમ બધા લોકોમાં આપણા જો ઉપવાસ કરવાના ટ્રેન્ડ છે આ બધા આ બધું રિફ્લેક્ટ કરે છે શંકર ભગવાન એ આજ્ઞા કરી છે એક વાર ખાવું 3 વાર નાહવું. 3 વાર નાહો ને એટલે કેલ્વિન પડી જાય ઠંડા પાણીથી નાહવું. કારણ કે સંધ્યા કરો બપોરે નાહી અને રાત્રે નદીમાં ઉભા 1 કલાક પૂજા કરો તો તમે રિવરમાં ઉભા રહીને સંધ્યા કરી કે પૂજા કરી એટલે ઓટોમેટિકલી યોર હીટ ઇઝ ગેટિંગ dissipated. So you're losing calorie 3 times and getting calorie only once. એટલે મૂળ તો શાસ્ત્રની આજ્ઞા આ જ છે એક વાર ખાવું 3 વાર ખાવું આપણે ઊંધું કરી નાખ્યું 3 ને બદલે 9 વાર એક વાર નાહવું તો ક્લિયર ના કરવું. આ એક ક્લાસ લે છે કઈ તમને વાલી બતાવ છે તમને ઓઇલ નથી ખાવાનું તો સમજી ગયું છે પણ હું પાછું કહીશ કે પ્લીઝ અવોઇડ ઓઇલ આ એક જે હું જેમને ફોલો કરું છું ને એમનામાંથી આ એક વાંચી લઉં generally oils are not healthy contrary to the exceptions even extra virgin olive oil may impair arterial function when consumed research confirms that ingestion of oil no matter which type of oil or whatever it was fresh or deep fried shows significant and constant decrease in arterial function okay blood is arterial function માં તમને એક હજી મારું પર્સનલ એક્સપિરિયન્સ ત્યારે હું નોર્મલ ડાયટ ખાતો બધું ખાતો તો મને દર 3 થી 4 મહિનામાં સ્કેલિંગ કરવી પડે 4 વર્ષ એક વાર પણ સ્કેલિંગ કરી નથી કેમ કે ડિપોઝિટ જ થવાનું નથી एकदम एक्सट्रीमली ब्राइट हाथ जे यहाँ पर डिपॉजिट नहीं यहाँ पर खाई नहीं सलाइवा माटी कैल्शियम ना डिपॉजिट करता है जे क्लाक डिपॉजिट करता है ये जीरो नहीं है जीरो प्लस में तो 3 महीना ना जाए हमारे में जो ब्रेक तो आई फील इट रिफ्लेक्ट्स अंदर जो एथेरोस्क्लेरोसिस થાય છે અંદર પણ જે ડિપોઝિટ થયેલું છે આર્ટરીમાં એ 100% રિવર્સ થઈ છે બીકોઝ નહીં તો સલાઈવા માં પણ રિવર્સ ના So saturated and trans fats found in oil also contribute to the progression of autoimmune diseases, cancer and heart disease. They can also cause insulin resistance and underlying cause of pre-diabetes, diabetes, type 2 diabetes. The latest research supports the notion that trans fat intake is irrespective of source, animal or industrial, contributes to cardiovascular diseases. Food that are deep fried in oil produce toxic volatile carcinogenic compounds, and deep frying food in an unventilated area in the house can put people at risk from their air pollution. So oil should be avoided and have raw food as well as you want and stay in. Thank you. પ્રોગ્રામ જ છે બરાબર. અને એક સબલિંગ્વલ ટેબ્લેટ આવે ને 1500
માઇક્રોગ્રામની આ 1.5 મિલીગ્રામની, બરાબર ને? રૂટીનલી બધી જે આવતી હોય છે. આપણે એક સબલિંગ્વલ ટેબ્લેટ મૂકી અને 1500 માઇક્રોગ્રામ એબ્સોર્બ ન થયું માની લ્યો, પણ માની લો 20% થયું ખાલી, તો ઇટ વુડ બી અરાઉન્ડ 300 માઇક્રોગ્રામ્સ, which would be sufficient for 150 days, just one tablet sublingually, and if only 20% is absorbed. કારણ કે daily requirement is 2 to 3 micrograms. એટલે ઇન્જેક્ટેબલની તો હું સાવ વિરુદ્ધ જ છું. અને એ પાછું આ લોકો ફિઝિશિયન એવું કે તમારે ઓલ્ટરનેટ ડે માટે તમારે 10 લેવાના, ને તમારું ટોટલ સ્ટોરેજ તમારા બોડીમાં 3 મિલીગ્રામનો, 3000 માઇક્રોગ્રામથી 4000 માઇક્રોગ્રામનો જ છે. અને તમે યુ આર લિટરલી પુશિંગ, તમે 3, 4, 5 ઇન્જેક્શન કે 7 ઇન્જેક્શન લ્યો એટલે તમે 14 કે એવા મિલીગ્રામ ઠોકો છો, 14000 માઇક્રોગ્રામ. એટલે એ તો ઓવર ટ્રીટમેન્ટ જ છે. હા, એટલે એ તો એમ જ થવાનું ને સ્ટોર્સમાં. વોટર સોલ્યુબલ સ્ટોરેજ, પણ એટલે એની જરૂર નથી અને યુ અનનેસેસરીલી એક્સપોઝ યોરસેલ્ફ. એટલે ઇન્જેક્ટેબલ તો આઉટ ઓફ ક્વેશ્ચન. ખાલી તમે મહિને એકવાર એક સબલિંગ્વલ લ્યો ને તો કોઈ દિવસ નહીં થાય. મહિને એકવાર તો ઇનફ છે એમ. હું કહું ને 1500 માઇક્રોગ્રામમાંથી ખાલી 10% કે 5% એબ્સોર્બ થઈ ને તો 75 મિલીગ્રામ માઇક્રોગ્રામ થઈ, વિચ ઇઝ સફિશિયન્ટ ફોર 1 month. અને મેટાબોલાઇઝ થઈ આની થઈ જાય એટલે 1 month રહેશે એનો સ્ટોર? ના, નહીં રહે, સ્ટોરેજ નહીં થાય. કેમ સ્ટોરેજ કેમ થાય? મને સ્ટોરેજ કેમ ન થાય મને સમજાવો. સ્ટોરેજ કેમ ન થાય? સંજય, મસલ્સમાં થાય. કેમ ન થાય એ મને કહે ને. પણ પેશાબમાં નીકળી જાય, વોટર સોલ્યુબલ છે. વોટર સોલ્યુબલ છે પણ સ્ટોર્સ છે, એમાં સ્ટોર થાય ને થાય. એ એક્સેસ હોય ને તો જાય. જો સાંભળ, મસલમાં સ્ટોર ન થાય તો તમારે એનિમલ મીટમાંથી તમને કાચું એનિમલ મીટ ખાવ તો મળે છે. એ કેવી રીતે મળે? એનિમલના મસલમાં સ્ટોર થયું ત્યારે મળે છે ને. એમ નહીં, ગ્લાયકોજન સ્ટોર થાય જ છે. મસલ ડઝ સ્ટોર વધારાનું હોય ને એ જ બોડી જવા દે છે, બાકી એકે વસ્તુ જવા નથી દેતું. એટલે હાઇપર વિટામિનોસિસ ન થાય. B12 water soluble toxicity water does soluble that. vitamins, if taken in excess dose there will be no toxicity, there will be no hypervitamins. Like vitamin A, if you take in excess dose there will be hypervitamins. એ ફેટ સોલ્યુબલ છે બેઝિકલી. Vitamin એટલે B એનો સ્ટોરેજ વધારે ઈઝીલી થાય, પણ આ જ્યાં સુધી તારા સ્ટોરમાં જગ્યા છે ત્યાં સુધી જવા નહીં દે. એ સમજી લેજો. You are right. But this is good knowledge, okay? Once in a month is enough. મને નથી ખબર. એટલે એ તે if only 5% is getting absorbed, that would be 75 micrograms. મિલી MBBS માં હતી ને જ્યારે અહીંયા, હા. ત્યારે one of our professor had done a study on 20 એટલે for total 40 medical students of her batch. 20 taking injections, 20 taking sublingual tablet, 20 not taking anything, control group માં. And I know and I fully agree with you, the injectable is useless. There is no Useless point. નથી, but it is not required. Not required, useless. My point is, it is not useless. You are pushing and blood has to deposit. તમે એક જે બ્લડ એ તો ઉપાડીને આખા સ્ટોરેજમાં પૂરું કરવાનું જ છે, પણ એ તમે નાવ એક ટાઈમ હતો હું 20 ચા પીવી ગયો. એટલે તમારી ડેઈલી રૂટીન ખોરાકની. હા, તો એ જ કહું છું, હું ચા વગર કંઈ જ પીતો નથી, કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ ડ્રિંક પીતો નથી. હું ખાલી સવારે મેક્સિમમ ફ્રૂટ્સ, સ્પ્રાઉટ્સ અને સલાડ જ ખાઉં છું. પછી સાંજના પહેલાની વાત કહું છું, હમણાં તો વન મીલ જ પ્રિફર કરું છું. સાંજના જો ખાવું હોય તો સાંજના અગેન સલાડ, ફ્રૂટ, સ્પ્રાઉટ્સ અને વિધાઉટ ઓઇલની ભાજી રહેતી હતી વીકડેઝમાં. હવે વીકેન્ડ છે, થોડું સન્ડે છે, રિલેક્સ કરવું છે તો બ્રાઉન રાઈસ અને ભાજી શાક એમ બનતું હતું, પણ એ બધું ખાધા પછી. સો 2 ટાઈમ ખાવાનું, ખાતાના પહેલા સલાડ, પછી ફ્રૂટ્સ, પછી સ્પ્રાઉટ્સ અને પછી તમને જે પછી process કાંઈક હોય, જે એ સિવાય ખાલી ફીસ્ટ પાણી. તમારા માટે જે કહેવાય ફીસ્ટ પછી છેલ્લે. અને આજે એ સિવાય ખાલી પાણી, એ સિવાય ખાલી પાણી. હું વચમાં કંઈ નથી ખાતો. પીવાનું બી કંઈ કંઈ કે આ જે આ ઉકાળો પીએ કે આ પીવાનું પાણી ખાલી. નહીં, એકચ્યુઅલી છે ને મારા જે મને અન્ડરસ્ટેન્ડ થયું છે એ પ્રમાણે હીટ આપણા માટે નથી. કેમ કે જ્યારે તમે ગરમ ખાવ છો ને અંદરનો ગુસ્સો બળે છે, બળ્યા પછી એને ઠંડુ કરવા માટે બોડીને એફર્ટ્સ લેવા પડે છે.
So there will be more secretion of. હવે જો તમે એક વાત ધ્યાનમાં લો, તમે ખીચડી જો ખાઓ ડાયરેક્ટ જમ્યા પછી ઘણી બધી ખીચડી ખાઓ તો એકદમ પાણી પીવા જેવું થાય છે ઘણી વાર. તો શું કામ થાય છે? ક્યારે તમે વિચાર કરો ફૂડ ખાધા પછી થશે? Fruits is તમે 70% water. હા, પાણી મળી તો તમે નહીં, it is see basically it is hydrating our body, it is not dehydrating. So why body wants water after having ખીચડી અને processed food ખાધા પછી કેમ પાણી પીવાની ઈચ્છા થાય છે? અને કેમ આ બધું સલાડ ખાધા પછી કેમ મને એસિડ રિફ્લક્સ કેમ નથી થતું? શું કામ મને એસિડ રિફ્લક્સ એટલે જસ્ટ પરફોરેશન જ થવાનું બાકી હતું, આટલું સિવિયર હતું. એન્ડોસ્કોપી વગેરે કરવાની સાચી વાત કહું છું, એક્ઝેગરેશન નથી કરતો, એ એકદમ એન્ડોસ્કોપી જ કરવાની બાકી છે. આટલું સિવિયર એસિડ રિફ્લક્સ એટલે અહીં સુધી આવે એટલું જ આ થાય. જ્યારથી આ ડાયટ ચાલુ કર્યું પણ GERD તો તમને એટલે ઓબેસિટી તમારું સેપરેટ બને છે બધા એક થાય. મારું સેપરેટ મને છે, કોઈ ખાઈ નહીં ખાય હું કોઈ ફોટો નહીં એટલે કરું. તમારે separate બનાવવાનું. મારું સેપરેટ બીજું એક બીજું પહેલા તમારી birthday કેમ કરાવવાની? તમે પ્લેટ નાખી શકો છો, આ બધું નાખીને કરી શકો છો. એટલે આપણે આ ક્યારે બને? આ મારા birthday ના દિવસે automatically બને છે, કહેવાનું નથી બધા. ક્યારે તમે તમારા birthday એકાદું પૂરો ખાવા જવા જ રાત દિવસ પછી ગાડી બાજુ કરી. ગાડી બાજુ કરી. આમ નહીં, it has to be તો હું ખાતો નથી કે birthday કે કોઈ મંદિરમાં જાઉં, હું કોઈ પ્રકારનું પ્રસાદ ખાતો નથી. કોઈ પણ મંદિરમાં હું સાઈબાબાનું માનું છું એટલે ક્યારે મંદિરમાં જાઉં કંઈ પણ થાય કોઈ પ્રસાદ હું નથી ખાતો. આપણે સૌમાં પહેલા કઈ રિસ્પેક્ટ કરવો જોઈએ આપણે સૌમાં પહેલા કઈ રિસ્પેક્ટ કરવો જોઈએ આપણે સાથે તમે લોકો પૂછો એટલે milk product બરાબર છે. બધા લોકો કહે છાશ બહુ સારી બને. છાશનું શું કહેવું? છાશમાં શું તકલીફ પડી છે? છાશમાં વાંધો નથી. હા, એટલે એમાં મને વાંધો છે પણ in general વાંધો નથી. જો સંજય આપણે આ 4-5 દિવસ અહીંયા છીએ ને, કેટલી બધી વસ્તુઓ સાંભળીને એમાં ઘણા કહે કે આમ કર. સામાન્ય માણસ છે જે દરરોજનું સામાન્ય ખાય છે અથવા તો એક ઘરની 10-15 હજારની આવક છે, એમનું ડાયટ કેવું હોવું જોઈએ? એટલે આમાં કઈ બહારથી કઈ એક્સક્લુઝિવ ને એક્સક્વિઝિટ વસ્તુઓ લાવવાની વાત જ નથી. જે તમે નહીં, ડ્રાય ફ્રૂટની બધી વાત જે આવે છે ને હારે. પણ ડ્રાયફ્રૂટ તમે ખાવા જેવું નથી કહેતા એ. ડ્રાયફ્રૂટ ક્યાં ખાવા કહું છું? ડ્રાયફ્રૂટ ખાવા જ નથી, ખાલી અખરોટ જ કહું છું. તો 4 અખરોટ. હવે તમે એમ બી સામાન્ય માણસના નામના નીચે આપણે ઓઇલ તો લાવો છો. હા, તમે જે જોઈએ એ તમારા ઘરમાં સ્વીટ નથી થતું સામાન્ય માણસના ઘરમાં. બરાબર. થાય જ છે ને, સામાન્ય છે એટલે સ્વીટ ક્યાં નથી, બધું જ થાય છે, ખાલી આપણે ફોર્મ બદલવાનો છે. સૌમાં મેઇન જરૂરી છે મેન્ટાલિટી ચેન્જ કરવાની જરૂરી છે, વિચાર ચેન્જ કરવાની જરૂર છે, તો આ બધા ચેન્જ આવશે. તમારા કુટુંબનો તમારી માટેનો એટીટ્યુડ કેવો રહે? મારા ફેમિલી હા એટલે મારી વાઈફ અને મારા છોકરા હા, માટે family. હું કોઈને ફોર્સ નથી કરી શકતો, હું કોઈના માટે નહીં, પણ તમારી માટે કેવું એટીટ્યુડ રાખે? આ બધી માથાકૂટ કરવી પડે તમારી હા, માટે? મારા વાઈફ નહીં, મારી વાઈફ જમવાનું બનાવતી જ નથી. શી ઇઝ અ પેથોલોજીસ્ટ, ઇઝ અ હિમેટોપેથોલોજીસ્ટ, બ્લડ કેન્સરનું કામ કરે છે નાસિકમાં, એનું કામ સારું છે. તો તેને પણ ટાઈમ નથી જમવાનું બનાવવા માટે. અમારે ત્યાં માવશી છે, જે માસી આવે છે ઘરે જમવાનું બનાવવા કુક આવે છે, રસોઈયા બે. એટલે હું ફોર્ચ્યુનેટલી આજે મારા પાસે આ છે એટલે આવું કરી લેવાની તાકાત છે કે મને જે જોઈએ એ બની જશે, એનામાં ચેન્જ નહીં થાય, કઈ મને જે જોઈએ એ બનશે. તમારા આ શરૂ કર્યું એની આસપાસ પછી રોગોનું પ્રમાણ કે તમારી તકલીફોનું પ્રમાણ કેવું ઘટ્યું? ઝીરો છે ને, કંઈ નથી. હવે કંઈ મને કોઈ પ્રકારનો રોગ નથી. વચમાં ડાયટ ચેન્જ કર્યા પછી જે થોડી ડિફિકલ્ટી આવી, કોન્સ્ટિપેશન થયું, ઘણું મેજર સફર થયો કોન્સ્ટિપેશનમાંથી. અને આ જે થયું તેના માટે ફક્ત મહિના-દોઢ મહિનામાં તકલીફ થઈ, પણ એના જ્યારે સોલ્યુશન મળ્યું, નેચરલ સોલ્યુશન મળ્યું, એના પછી આજ સુધી મને ક્યારેય કોન્સ્ટિપેશન થયું નથી. કોઈ પ્રકાર એનામાં એક કમ્પ્લીટ હોલ નથી મળે, એનામાં મિક્સ ના, હોલ નથી. હોલ નથી. પણ It whole- is mixed. Sometimes he advises to have egg also. અંડા પણ ખાવાની કે છે, એનામાં જેટલું મેં સાંભળ્યું છે એ પ્રમાણે. It is not correct. હોલ માટે એક બીજા ઈરાનના એતહાદ કરીને માણસે આખો પોતાની જાત પર ને પછી આખી સોસાયટી માટે પ્રયોગ કર્યો હતો, હા. અને એનું ભાષાંતર ધર્મબંધુજીએ પારસલામાં છે, એમણે કર્યું છે, એ પણ આપણે પુસ્તકમાં આપ્યું છે. ધ ચાઇના સ્ટડી કરીને એક પુસ્તક છે, જેનામાં બધું એના પર સ્ટડી પણ થઈ છે, એના પર બધું છે. અને ધ હોલ, આ બે પુસ્તક એવા છે કે વિચ એમ્ફેસિસ ઓન હોલ ફૂડ પ્લાન્ટ બેઝડ. સોલ્ટ ઇક્વલી શુગર જેટલું હાર્મફુલ છે એટલું જ સોલ્ટ પણ છે. પણ તમે શરૂઆતમાં તમને ટ્રાન્ઝિટમાં જો રહેવું હોય તો થોડું ઘણું સલાડ પર તમે સોલ્ટ નાખો તો ચાલશે, પણ ધીરે ધીરે તમને ધ્યાનમાં આવશે કે સલાડમાંથી પણ તમને સોલ્ટનો ટેસ્ટ નેચરલી આવવા લાગશે. અત્યારે છે ને, અત્યારે ઓલ્ડ એજમાં હાઇપોનેટ્રેમિયા ઇઝ અ મેજર પ્રોબ્લેમ, ઘણા બધાને થઈ જાય છે. અને એનું મુખ્ય કારણ એક તો બીપી હોય એટલે સોલ્ટ રિસ્ટ્રિક્ટેડ ડાયટ,
અને બીજું બીપી માટે સાથે ડાયુરેટિક દેતા હોય. દેટ ક્રિએટ્સ ધીસ પ્રોબ્લેમ. એટલે ઓલ્ડ એજમાં હવે એમ કહે છે કે તમારે સોલ્ટ રિસ્ટ્રિક્શન એટલું સ્ટ્રિક્ટ નહીં રાખવાનું અથવા ડાયુરેટિક એવોઇડ કરવાની. તમે સોલ્ટ એટલે પ્રોસેસ્ડ ફૂડ ખાઈને જો ઇફ યુ આર એક્સપેક્ટિંગ કે તમે સોલ્ટ રિસ્ટ્રિક્શન કરો તો પ્રોસેસ તમે નેચરલી પ્લાન્ટ બેઝ પ્રોસેસ ફૂડમાં તો ડગલો સોડિયમ નાખે જ છે. નેચરલ ફૂડ જ્યારે ખાશો એનામાંથી તમને પ્રત્યેક ફૂડમાં સોડિયમ પોટેશિયમ આ બધા કન્ટેન્ટ મળે મળે જ છે. એ જ તમે કીધું કે હા હા તો એટલે તમને એડિટની જરૂર જ નહીં પડે. એટલે બોડીને નહીં જરૂર પડે. તમે ટેસ્ટ માટે ઉપર સ્પ્રિંકલ કરો છો એ વસ્તુ જુદી છે, પણ એટલે દેટ વુડ બી અગેન ઇટ વુડ ઇન્ક્રીઝ ધી લોડ. ઓઇલની વાત કરીએ એટલે ઝીરો ઓઇલની કેવી રીતે ને પછી તો તમને બીજું ખાસો જ એમાંથી મળવાનું જ છે. મિનિમમ ઓઇલ જોઈએ શરીરને એવું નથી. ઝીરો ઝીરો. હું ખાતો નથી. એટલે જે નેચરલ ફૂડ છે ને એમાં બોડીને જેટલી જરૂરિયાત છે એટલું ઓઇલ છે. નરસિંહ નથી. કોઈ પણ ઇવન ફ્રૂટમાં પણ એક 0.5% ફેટ હોય જ. એટલે એક સીધી સાદી વાત એટલી કરું કે ઘાસ ખાનેરી મારી ગાય કેટલું માખણ ને કેટલું ઘી આપે, ખાય છે તો ઘાસ જ. પણ એની પાચન પ્રક્રિયા થોડી જુદી છે, આપણી કરતા જુદી છે. એટલે તમે બીજાની ડાયજેસ્ટિવ સિસ્ટમ અને મેટાબોલિઝમ ને હ્યુમનની કમ્પેર ન કરી શકો. હા, એટલે એ ઘાસ ખાય છે, એમ તો આપણે ઘાસ ખાઈશું ને તો આપણે નહીં જીવી શકીએ, આપણે મરી જશું. એટલે